વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈને. આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. થોડીક સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે. જો ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? આના શબ્દો નિલેશભાઈને આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ. આ બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે. આ બધું રમતો સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. જય હિન્દ વાલે મિત્રો, પ્રિય વિદ્યાર્થીઓ અને માનનીય પેરેન્ટ્સ, તમે જાણો જ છો આ મહામારી દરમિયાન બધાની જ નાણાકીય સ્થિતિ સારી નથી. છતાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સે ઘણી ધીરજ ધરી ઓનલાઈન ટીચિંગ ચાલુ રાખ્યું છે. આમ લક્ષ સ્કૂલ પોતાની ફરજ ચૂકી નથી, તો આપણે આપણી ફરજ ચૂકવીશી જ ને. તો વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, જે વિદ્યાર્થીની કયા વર્ષની ફી બાકી છે એ ભરી દેવા અમારી નમ્ર વિનંતી છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો અને માનનીય પેરેન્ટ્સ, આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ જ નથી રાખ્યું, પણ અન્ય કરતાં આપણે ઘણું સારું કાર્ય પણ કર્યું છે. હવે ઓનલાઈન ટીચિંગ લગભગ 5 મહિના થવા આવ્યા, તો ચાલુ સત્રની ત્રિમાસિક કે 6 માસિક ફી તો ભરાવી જ જોઈએ. હજુ આપણે ઘણું કાર્ય આગળ કરવાનું છે. માટે શિક્ષકો અને સંસ્થાનો જુસ્સો જળવાયેલો રહે. જો ફી ભરાશે તો એ પર આધારિત શિક્ષક પરિવારના ઘર પણ ચાલશે. આ મહામારી દરમિયાન આપણે એકબીજાનો સહકાર બનીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સર્વે આ ફી નિયમિત ભરી ઓનલાઈન ટીચિંગ માટે શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટનો ઉત્સાહ વધારશો. સંસ્થાને નિયમિત આર્થિક સહકાર આપી આપના બાળકની શૈક્ષણિક કારકિર્દીને વધારે વેગવંતી અને સશક્ત બનાવશો. સો ઇટ્સ અવર હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ ટુ પે ધ ફીસ એઝ સૂન એઝ પોસિબલ. થેન્ક યુ સો મચ. લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે. અને આજે આપણે જોવા જઈ રહ્યા છે લેસન નંબર 8ની અંદરની રાસાયણિક પ્રક્રિયાઓ. ખાસ કરીને કોની રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે? આપણે પોટેશિયમ ડાયક્રોમેટની રાસાયણિક પ્રક્રિયાઓ આજે આપણે જોવા જઈ રહ્યા છે. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ગયા વિડીયોની અંદર પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ અને તેના ભૌતિક ગુણધર્મ તથા તેના ઉપયોગો જોયા હતા. તેની રાસાયણિક પ્રક્રિયાઓ બાકી છે. હવે આજે આપણે આ રાસાયણિક પ્રક્રિયાઓને જોવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા તૈયાર કરીએ છીએ આપણે પોટેશિયમ ડાયક્રોમેટનું રિડ્યુસિંગ નેચર. એકચ્યુઅલી એ પોતે ઓક્સિડેશન કરતા તરીકે કામ કરે છે, અને ઓક્સિડેશન કરતા તરીકે કામ કરે છે માટે એ પોતાનું રિડક્શન કરશે. તો આગળ કરીએ છીએ આપણું પોટેશિયમ ડાયક્રોમેટ ઓક્સિડેશન કરતા તરીકે. અત્રે નોંધનીય છે કે પોટેશિયમ ડાયક્રોમેટ ઓક્સિડેશન કરતા તરીકે છે કાર્ય કરે છે ફક્ત ને ફક્ત એસિડિક માધ્યમમાં. તો પોટેશિયમ ડાયક્રોમેટનું કાર્ય ઓક્સિડેશન કરતા તરીકેનું છે અને તે ફક્ત એસિડિક માધ્યમમાં છે, એવું તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો હવે એસિડિક માધ્યમમાં
આ કાર્ય કેવી રીતે થાય છે, શું થાય છે એ સમજવા માટે આપણે જોઈશું. કોઈ પણ ઓક્સિડેશન કરતા પદાર્થ ઓક્સિડેશન ક્યારે કરી શકે કે જ્યારે પોતાનું રિડક્શન કરતો હોય, અને એ પોતાનું રિડક્શન કરે છે એ સમજવા માટે આપણે જોઈશું. પહેલા તો પોટેશિયમ ડાયક્રોમેટ. ઓકે, હા, બીજી એક મહત્વની વાત કે પોટેશિયમ ડાયક્રોમેટની અંદર પોટેશિયમ કોઈ મહત્વનું કામ કરતું નથી. જે પણ કામ કરે છે એ Cr2O7 into Cr2O7. તો Cr2O7 minus 2 એ જે પણ કાર્ય કરવાનું છે એ કાર્ય કરશે. ઓકે, તો રેડી. Cr2O7 minus 2 આ આપણા પાસે પોટેશિયમનું મુખ્ય સ્વરૂપ છે, જે પોટેશિયમ ડાયક્રોમેટમાંથી બહાર નીકળ્યું છે. ઓકે, અને એ પોતાનું ઓક્સિજન રિડક્શન Cr+3 આયનમાં કરે છે. તો પહેલો સ્ટેપ Cr2O7-2 એ પોટેશિયમ ડાયક્રોમેટમાંથી લેવામાં આવેલો આયન સ્વરૂપ છે, જેમાં ક્રોમિયમનું રિડક્શન Cr+3 માં થાય છે. અહીં ક્રોમિયમ 7 14 14 માંથી 2 ગયા તો 12 12 ભાગ્યા 2 એટલે +6 સ્વરૂપે છે, અને અહીં એ +3 સ્વરૂપે છે. આ 6 માંથી 3 જાય તો 3 ઇલેક્ટ્રોનનું રિડક્શન થયું છે એમ કહી શકાય. કેટલા ઇલેક્ટ્રોનનું? 3 ઇલેક્ટ્રોનનું રિડક્શન થયું છે એમ કહી શકાય. અહીં એક સુધારો કરવાનો છે. શું સુધારો છે? અહીંયા ક્રોમિયમ કેટલી વાર છે? એક વાર. અહીંયા ક્રોમિયમ કેટલી વાર છે? 2 વાર. અને એટલા માટે અહીં 2 લખવું જોઈએ, અને અહીં 2 લખતા કુલ ઇલેક્ટ્રોનની હેરાફેરી પણ ડબલ થઈ જાય છે, અને 6 ઇલેક્ટ્રોનની હેરાફેરી થાય છે. ચલો, અહીંયા 7 ઓક્સિજન છે. 7 ઓક્સિજનને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 7H2O લખી દઈએ છીએ. ત્યાં 7H2O લખતા અહીં આપણે 14 હાઇડ્રોજન પ્લસ મૂકી દઈએ છીએ, અને આ આપણા પાસે ટોટલી બેલેન્સ સમીકરણ બની જાય છે. ક્રોમિયમ 2 વાર, ક્રોમિયમ 2 વાર, ઓક્સિજન 7 વાર, ઓક્સિજન 7 વાર, હાઇડ્રોજન 14 વાર, હાઇડ્રોજન 14 વિદિત વાર. -2 -8, આ -2 છે, આ -6 છે, -8. 14 માંથી -8 ગયા તો 6 બચે. 3 ગુણે 6 બધું બેલેન્સ છે. આમ આપણા પાસે પોટેશિયમ ડાયક્રોમેટની ગન તૈયાર થઈ ગઈ છે. હવે આ ગનનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા કાર્ય કરી શકીએ છીએ. તો એનો ઉપયોગ ઓક્સિડેશન કરતા તરીકે લેવાનો છે. બધાથી પહેલા આયોડીન ચોપડીમાં આપણને આયોડીન આપ્યું છે, એટલે આયોડીન માટે લઈશું. તો આયોડીન માટે કેવી રીતે કાર્ય કરે છે હવે આપણે તેની ચર્ચા કરીશું. તો એ પોતાનું રિડક્શન કરે છે, તો આયોડીનનું ઓક્સિડેશન થવું જોઈએ. હવે આયોડીનનું ઓક્સિડેશન કેવી રીતે શક્ય છે? I- એ I2 માં ફેરવાય તો એને ઓક્સિડેશન થયું કહેવાય. કારણ કે ઓક્સિડેશનની અંદર આપણા પાસે શાનો વધારો થાય છે? ઓક્સિડેશન આંકનો વધારો થાય છે. તો -1 થી વધીને 0, 1 ઇલેક્ટ્રોનની હેરાફેરી છે. પણ આયોડીન 2 વાર છે, આયોડીન 1 જ વાર છે, એટલે અહીંયા 2 મૂકીશું. એના લીધે સીધી 2 ઇલેક્ટ્રોનની હેરાફેરી થઈ જશે. પરંતુ અહીં તમે જોઈ શકો છો કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે, જ્યારે અહીં 2 જ ઇલેક્ટ્રોન છે. એટલે આ સમીકરણને 3 વડે ગુણી નાખીએ તો 6I- that give 3I2 plus 6 ઇલેક્ટ્રોન. હવે અહીં ઇલેક્ટ્રોન ને અહીં ઇલેક્ટ્રોન સરખા થાય છે, એટલે હવે લખવાનો થાય ફક્ત સરવાળો. તો બંનેનો સરવાળો લખી દઈએ છીએ.
Cr2O7 -2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ પ્લસ 2 નહીં આવવા જોઈએ 6 લખવાના છે 6 ઇલેક્ટ્રોન માઇનસ પ્લસ 14H પ્લસ ધેટ્સ ગીવ 3I2 પ્લસ 7H2O. તો આ આપણા પાસે સમીકરણ તૈયાર થઈ ગયું Cr2O7 -2 plus 6I minus plus 14H plus that's give 2Cr plus 3 plus 3I2 plus 7H2O. તો આ આપણે પોટેશિયમ ડાયક્રોમેટ ને જો વાપરવું હોય સંયોજન વાપરવું હોય તો સંયોજન K2CrO7 પોટેશિયમ આયોડાઇડ સાથે ઉદ્દીપક તરીકે આપણે એસિડ લઈ લઈએ તો 4HCl અહીં 2 times CrCl3 plus 3 છે એટલે 3 થઈ ગયું 3I2 7H2O અહીં આપણે K વાપર્યો છે બે વખત અને અહીંયા 6 વખત જો K વાપર્યો અહીંયા બે વખત અને અહીંયા 6 વખત આમ કુલ 8 વખત K વાપર્યો છે એટલે 8 KCl. You can watch out, everything will be balanced automatically. બધું જ બેલેન્સ થઈ ગયું છે ઓટોમેટિક. પોટેશિયમ 2 ને 6 8 વાર 8 વાર. ક્રોમિયમ 2 વાર છે 2. ક્લોરીન 14 વાર ક્લોરીન તો 3 દુ 6 6 ને 8 14. ऑक्सीजन 7 बार ऑक्सीजन 7 बार हाइड्रोजन 14 बार हाइड्रोजन 14 आयोडीन 6 बार आयोडीन 6. तो आ रीते તમે હવે સમજી શકો છો કે કોઈ સમીકરણ તમને જે લખેલા હોય એમાં કઈ કઈ પ્રોડક્ટ ક્યાંથી મળી શું કામ મળી એ બધું હવે આના ઉપરથી સમજી તમને ડાયરેક્ટ આ સમીકરણ આપી દઉં કે ભાઈ પોટેશિયમ ડાયક્રોમેટ આયોડીન અને HCl ચાલો એને બેલેન્સ કરો તો તમારથી બેલેન્સ નહીં. તો આ સ્ટેપ બાય સ્ટેપ જવું પડે છે આપણે આયોડીનનું બેલેન્સ જોઈએ. બીજા નંબર પર ચોપડીમાં આપ્યું છે એસએન ટી SN+2 નું ઓક્સિડેશન SN+3 માં થાય છે એવું ચોપડી નોંધે છે કે SN+2 નું SN+4 માં +4 આપ્યું છે. બે ઇલેક્ટ્રોનની હેરાફેરી ઉપર 6 છે અહીંયા બધું બેલેન્સ જ છે 3 વડે ગુણી નાખે એટલે 6 3 3 બે નો સરવાળો કરીએ તો 3SN+2 plus Cr2O7 minus 2 plus 14H plus that's it 3SN+4 plus 2Cr+3 plus 7H2O. આ આપણા પાસે આયનિક સમીકરણ ઓટોમેટિક બેલેન્સ થયેલું મળી ગયું. હવે તમારે એને સામા ફેરવવાનો છે સંયોજન સ્વરૂપ 2 છે એટલે 2 આ તો પોટેશિયમ માં જ વાપરવું પડશે HCl વાપરી લઈશું 4 છે એટલે Cl4 અહીંયા CrCl3 plus 7H2 બે આ વાપર્યા છે એટલે 2 KCl લખી દઈએ. બધું ઓટોમેટિક બેલેન્સ થઈ ગયું હશે જોઈ લો 3 નું 6 ને 14 20 Cl 3 નું 6 અને 14 20 Cl 3 ચોક 12 12 ને 6 18 18 ને 2 20 Cl ઓટોમેટિક બધું જ બેલેન્સ થઈ ગયું છે જોઈ લો. તો આ છે આપણા પાસે ટીમનું બેલેન્સ સમીકરણ.
આપ્યો છે H2S. H2S ની અંદર આપણે હવે જોવાનું છે. તો H2S ની અંદર અહીંયા S -2 છે અને એ પોતાનું ઓક્સિડેશન 0 ઉપર કરે છે. એટલે બે ઇલેક્ટ્રોનની હેરાફેરી છે. અહીંયા બે હાઇડ્રોજન છે એટલે એને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા બે હાઇડ્રોજન મૂકી શકીએ છીએ. તો આ રીતે આપણે બે હાઇડ્રોજનને મૂકી શકીએ છીએ. પરંતુ ડિયર સ્ટુડન્ટ્સ, હાઇડ્રોજન મુકાય એના બદલે આપણે H+ મૂકવું પડશે. તો અહીંયા બે H+ મૂકી દઈએ બેલેન્સ તરીકે. એટલે H2S 2 અહીંયા 0 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા તમે જુઓ 6 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 2 છે એટલે એને 3 વડે ગુણવું પડશે. તો 3H2S that's equal to 3S plus 6H plus 6 electrons. હવે આ બંને સમીકરણનો સરવાળો કરીએ તો પહેલો આવશે 3H2S plus Cr2 7 minus 2 14 માંથી 6 ગયા આ 14 છે 6 ગયા તો 8H plus that's give 3S આ તો કટ થઈ ગયા છે plus 2Cr plus 3 plus 7H2O. તો આ આપણા પાસે એક બેલેન્સ સમીકરણ H2S નું તૈયાર થઈ ગયું છે. એમાં હાઇડ્રોજન 6 અને 8 14 વાર 7 અને 14 વાર 3 સલ્ફર 3 સલ્ફર ક્રોમિયમ 2 વાર ક્રોમિયમ 2 ઓક્સિજન 7 વાર ઓક્સિજન 7 વાર. હવે એનું સંયોજન સમીકરણ K2Cr2O7. હવે હું અહીંયા સલ્ફેટ છે તો સલ્ફ્યુરિક એસિડ વાપરું છું. તો સલ્ફ્યુરિક એસિડ અહીંયા 8 છે તો મારે સલ્ફ્યુરિક એસિડ વાપરવા માટે 4 H2S ઉપર લખવા પડશે કારણ કે 4 × 8 હાઇડ્રોજન થઈ છે. 3S અહીંયા આપણે સલ્ફ્યુરિક એસિડ વાપર્યું છે એટલે સલ્ફેટ વાપર્યું છે તો એ પ્રમાણે અહીંયા એના માટે આપણે વાપરી શકીએ Cr2SO4 thrice Cr2SO4 thrice પ્લસ પોટેશિયમ 2 વાર વાપર્યા છે અને અહીંયા આપણે લખી શકીએ K2SO4 plus 7H2O. જો Cl વાપરતા તો KCl લખતા સલ્ફેટ વાપરીએ છે H2SO4 વાપરીએ છે તો K2SO4 લખવું પડશે. બેલેન્સ કરો 6 હાઇડ્રોજન ને 8 14 હાઇડ્રોજન 7 નું 14 હાઇડ્રોજન 3 સલ્ફર 3 સલ્ફર પોટેશિયમ 2 વાર પોટેશિયમ 2 વાર ઓક્સિજન 7 વાર ઓક્સિજન 7 વાર આખો સલ્ફેટ SO4 સલ્ફેટ 4 વાર તો આ 3 અને 4 બધું બેલેન્સ. તો આ રીતે આપણે આ સમીકરણને બેલેન્સ કર્યું છે. ઓકે એ તો છે જ આપણા પાસે ફિક્સ જ રહેશે. હવે ત્રીજું ચોથું સમીકરણ ચોપડીમાં આપ્યું છે Fe+2 Fe+3. આ ચોથું સમીકરણ IMP છે. પરંતુ ડિયર સ્ટુડન્ટ્સ આના ઉપર ધ્યાન વધારે આપવાનું છે. આ IMP કોના માટે નથી? એક્ઝામ માટે નથી, પ્રેક્ટિકલ માટે છે. એટલે પ્રેક્ટિકલ ની અંદર સમીકરણ લખવાનું આવે એ સમીકરણ છે. તો અહીં ધ્યાન આપજો. તો Fe+2 એ પરિવર્તન પામે છે Fe+3 માં. એક ઇલેક્ટ્રોન અહીં 6 ઇલેક્ટ્રોન છે એટલે 6 વડે ગુણવું પડશે. ચલો સરવાળો કરી નાખીએ.
આ આયનિક સમીકરણ તૈયાર થઈ ગયું. તો આ જ સમીકરણ તમારે એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં પ્રેક્ટિકલમાં લખવાનું થશે કે જ્યારે તમને આયન એમોનિયમ સલ્ફેટ આપેલું હશે, આ આયન એમોનિયમ સલ્ફેટનું ટાઇટ્રેશન, તેનું અનુમાપન તમારે પોટેશિયમ ડાયક્રોમેટ સાથે કરવાનું છે. સલ્ફ્યુરિક એસિડ ઉદ્દીપક તરીકે વાપરવાનું છે અને આપણને આ સમીકરણ મળે છે. તો એક સમીકરણ આ પાક્કું યાદ રહી જવું જોઈએ. કેવી રીતે આવ્યું મેં સમજાવ્યું છે. ઓકે, આ રીતે આવ્યું. હવે આને આપણે બેલેન્સ કરવાનું છે સંયોજન સ્વરૂપ. તો 6FeSO4 ફેરસ સલ્ફેટ આપેલું હોય, પોટેશિયમ ડાયક્રોમેટ, 7 સલ્ફ્યુરિક એસિડ, 14H+ છે, 7 × 14 થઈ જાય એટલા. પછી અહીંયા 6Fe2SO4 થાય. Fe+3 છે અને સલ્ફેટના -2 છે, તો -2 આને મળશે અને 3 આને મળશે. 2Cr અહીંયા પણ, અહીંયા જો 6Fe લાવવાના છે ને એટલે 3 કરવા પડશે. 3 × 2 = 6. અહીંયા પણ એવું જ થશે. Cr2SO4 થ્રાઇસ, ક્રોમિયમ 2 વાર વપરાય અને 7H2. પોટેશિયમ 1 ઉમેર્યો છે એટલે K2SO4 અહીંયા લખી K2SO4. તો આ બેલેન્સ સમીકરણ છે, પરીક્ષા માટે તમારે યાદ રાખવાનું છે. સંયોજક સ્વરૂપ આ જ લખવાનું છે. બેલેન્સ કરીએ. 6Fe 3 અને 6Fe, સલ્ફેટ 6 અને 7, 13 સલ્ફેટ છે ટોટલ. સલ્ફેટ 13 છે. આ બાજુ 3 તારી 9, 9 ને 3 12, 12 ને 13 સલ્ફેટ બેલેન્સ. બાકી તો ઓટોમેટિક બેલેન્સ જ છે. તો આ રીતે તમે આ સમીકરણને યાદ રાખી શકો છો. તો આશા રાખું કે ચોપડીમાં આપેલા આપણે બધા જ સલ્ફેટના સમીકરણો અહીં લખી દીધા છે. ઓકે, અને આ કમ્બાઈન કરેલા રિએક્શન આગળ તમારે કામ લાગવાના છે. તો હવે ચર્ચાનો વિષય છે કે શું ચોપડી સિવાય પણ કોઈ અન્ય આપણે લઈ શકીએ ખરા? શું વિચાર છે? ચોપડી સિવાય પણ, ચોપડી સિવાય પણ છે. દાખલા તરીકે I2 એટલે કે 0 અને એ ફેરવાય છે આયોડેટ એટલે કે IO4 માં. તો આનો +7 ઓક્સિડેશન આવે છે IO4 માં આયોડેટ ની અંદર, અથવા IO3 લઈ લઈએ તો અહીંયા +5 થઈ જશે. 3 × 6 માંથી 1 જાય તો 5. આ પ્રમાણે તમે આયોડિનના બદલે ક્લોરીન, બ્રોમિન, ક્લોરેટ, બ્રોમેટ એવું બધું વાપરી શકો છો. તો એ આપણે થોડું વધારાનું જ્ઞાન મેળવીએ છીએ. તો અહીં 5 ઇલેક્ટ્રોનની હેરાફેરી છે, પણ O 5 અહીંયા આ રીતે 2 વખત છે, એટલે અહીંયા 2 મલ્ટીપ્લાય કરતા 10 થઈ જાય, તો આ પણ 10. આમ પહેલો સ્ટેપ આપણા પાસે પતી ગયો છે. ક્રોમેટ આપણે પૂછી નાખ્યું. ક્રોમેટને પાછું લખીએ. Cr2O7 -2. અહીંયા આપણે Cr+3 માં ફેરવેલું હતું. અહીંયા +6 હતું, +3 હતું એટલે +3 ઇલેક્ટ્રોન કર્યા હતા. ક્રોમિયમ 2 વાર અને અહીંયા 2 વાર મલ્ટીપ્લાય કર્યું એટલે 6 વાર થઈ ગયું હતું. અહીંયા 7 હાઇડ્રોજન છે, 6 ઇલેક્ટ્રોન આ બાજુ લખવાના. 7 હાઇડ્રોજન છે એટલે 7 પાણીના અણુ મૂકી દીધા. 7 પાણીના અણુ મૂકતા આપણે અહીંયા 14 હાઇડ્રોજન મૂકી દીધા. તો આ પ્રમાણે આપણા પાસે આનું બેલેન્સ સમીકરણ હતું. હવે અહીંયા 10 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 6 ઇલેક્ટ્રોન છે. તો 6 અને 10 નો લસા આવે છે
5 તારી 15 દુ 30. 30 લસાઅ આવે છે એટલે આને 3 વડે ગુણવું પડશે અને આને 5 વડે. બરાબર? એટલે લસાઅ આપણો કમ્પ્લીટ થાય છે. તો પહેલા 3i2 + 5 CR2O7 - 2 પ્લસ 14 × 70x પ્લસ that's it 6i03 minus પ્લસ 5 ગુણે 10 CR પ્લસ 3 પ્લસ 35H2O. આ આપણા બધા સમીકરણ તૈયાર થઈ ગયું. જોઈ લો બેલેન્સ બધું થઈ ગયું છે. આયોડિન 6 વખત, ક્રોમિયમ 10 વખત, ક્રોમિયમ 10 વખત, ઓક્સિજન 65 35 7 42. તો આ બાજુ 6 તારી 18 ને 15 43 થઈ ગયા. એમ કેમ થયું? 65 35 ને 7 42 થાય છે. અલાસિત સોરી 65 35 જ છે. બરાબર? અને અહીં આપણે ઓક્સિજન બેલેન્સ કરવાનું થશે. તો ચાલો જોઈ લઈએ કે અહીંયા 65 35 આ તો 70 છે. 6 તારી 18 ને 35 53. ઓકે, તો 53 માંથી આપણે કેટલા બાદ કરી નાખવાના? પાણીને અણુ સાફ કરવાના છે. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ એ કામ આપણે અહીંયા કરવાનું રહ્યું. અહીંયા ઓક્સિજન 3 હતા ને, આટલા ઓક્સિજન કેટલા છે? 3 ગુણે 6 ઓક્સિજન છે. 6 ઓક્સિજન છે એટલે અહીંયા આપણે 6H2O મૂકવાનું. 6H2O એટલે અહીંયા 6 ગુણે 12H+ મૂકવાના. તો 12H+ મૂકી દીધા એટલે ત્યાં બેલેન્સ કરવાનું રહ્યું. પછી 12H+ મૂક્યા એટલે 12 તારી 36. તો આ બાજુ 36H+ આવશે અને અહીંયા 6 તારી 18H2O આવશે. 18H2O. બરાબર? તો 18H2O માંથી 35 જાય. આ 18 માંથી 35 ગયા તો 17H2O અહીંયા રહી જશે. અને 36 માંથી 70 ગયા તો 34H+ રહી જશે. હવે જોઈ લો બેલેન્સ થઈ ગયો છે. તો સમીકરણ ફરીથી લખી દઈએ. 3i2 + 5 CR2O7 - 2 plus 34H+ that's give 6i03 minus plus 10 Cr plus 3 plus 17H2. તો ઓટોમેટિક બધું બેલેન્સ થઈ ગયું હશે. ઓકે, તો હું આશા રાખું છું. પછી તમે એને લખી શકો છો 3i2 5a2 CR2O7 - 2 34HCl that's give 6KiO3 plus 10 CrCl3 plus 7H2O. અહીંયા 5 ને 10 વાપર્યા છે, અહીંયા 6 વાપર્યા છે એટલે 4 KCl ઉમેરવાના થશે. ઓટોમેટિક બધું બેલેન્સ થઈ જશે. આયોડિન 6 વખત, આયોડિન 6 વખત, પોટેશિયમ 5 ને 10 6 અને 4 10 વખત, ક્રોમિયમ 10 વખત, ક્રોમિયમ 10 વખત. પછી ઓક્સિજન 65 35 તો ઓક્સિજન 6 તારી 18 ને 17 35. હાઇડ્રોજન 34 વખત, હાઇડ્રોજન 34 વખત. Cl 34 વખત છે તો અહીંયા 10 તારી 30 અને 4 34. આમ બધું ઇક્વેશન આપણા પાસે બેલેન્સ છે અને એના સાથે આપણે આજનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. હેવ અ ગુડ ડે.